આજે મકર સંક્રાંતિના પર્વે લોકો પૌષ્ટિક આહાર આરોગ્ય છે, ત્યારે સૌરાષ્ટ્રમાં ઊંધિયું આરોગવાનું અનેરું મહત્વ છે। રાજકોટમાં લોકો ઊંધિયું લેવા માટે ઉમટી રહ્યા છે। ઊંધિયું અને જલેબી સાથે પૌષ્ટિક ખીચડો પણ તૈયાર કરવામાં આવ્યો છે। આજે મકર સંક્રાંતિનો પર્વ છે અને આજના દિવસે લોકો ઊંધિયું અને જે જલેબી છે તે આરોગવાનું ખૂબ જ જે આગ્રહ રાખતા હોય છે। જે આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે અહીં જે સ્ટોલ છે તે રાખવામાં આવ્યો છે, તો બીજી તરફ જે જલેબી અને ઊંધિયાની ખરીદી કરતા લોકો છે તે જોવા મળી રહ્યા છે। જે આપણે જે અહીંના જે ઓનર છે, જે આપણે તેમની જોડે વાત કરશું। શું નામ આપનું? મારું નામ જયદીપ પટેલ છે, મટુકી ગ્રુપ રાજકોટ। શું કહેશો, આજે જે મકર સંક્રાંતિનો પર્વ છે, જે ઊંધિયાનું અને જલેબીનું વેચાણ થતું હોય? રાજકોટની સ્વાદ પ્રિય જનતા માટે આપણે રંગીલા રાજકોટની અંદર માટલા ઊંધિયું છે, પછી શુદ્ધ ઘીની અંદર જાડરિયું છે, રાંધેલો ખીચડો છે, સાત ધાનની અંદર આપણે બાફીએ છીએ। એ રાજકોટની સ્વાદ પ્રિય જનતા માટે દર વર્ષે અમે મકર સંક્રાંતિ નિમિત્તે અમે મૂકીએ છીએ અને બહુ મજેદાર મેનુ હોય છે, જેને કહેવાતું હોય છે। કેટલા લોકો આ ખરીદી કરે છે અને કેટલા કિલો આ જે માલ છે તે ખપત હોય છે? માલ તો રાજકોટની અંદર 250 થી 300 લોકો ઊંધિયું બનાવે છે, પણ અમારું ઊંધિયું છે રાજકોટની અંદર સર્વશ્રેષ્ઠ ઊંધિયું જેને કહેવાય છે, બરાબર છે ને। માટલામાં ઊંધિયું બનાવે છે, બાકી બધા લોકો રજવાડી ઊંધિયું બનાવતા હોય છે। અંદાજિત આજે કેટલા કિલો જે ઊંધિયું છે ખવાતું હોય? રાજકોટની અંદર તો બહુ જાજુ ઊંધિયું ખવાતું હશે, પણ અમે અમારી ક્વોન્ટિટી પ્રમાણે ઊંધિયું સેટ કરીને વેચાણ કરતા હોઈએ છીએ। ચોક્કસથી આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે લોકો છે તેઓ જે જલેબી અને ઊંધિયાની ખરીદી કરવા માટે જે ઉમટી રહ્યા છે અને લોકો છે તે ખરીદી કરી રહ્યા છે। અહીં જે લોકો જે ખરીદી કરવા માટે આવ્યા છે, આપણે તેમની જોડે પણ વાત કરવાનો જે પ્રયાસ છે તે કરીશું। શું નામ આપનું? ચોક્કસથી જે ઘણા બધા લોકો છે તે અહીં જે જોવા મળી રહ્યા છે અને ખરીદી કરવા માટે લોકો ઉમટી રહ્યા છે। તો બીજી તરફ આજે જે ઘણા બધા લોકો છે તે ઊંધિયું અને જલેબી આરોગવાનો આગ્રહ રાખતા હોય છે। લકી રહ્યા છે ઝાલા, GSTV, રાજકોટ।